નમસ્કાર મિત્રો, ઓકલાવ નગરપાલિકા દ્વારા જે પાણીની નહેરની અંદર વાગડિયા તલાવમાંથી ગટર લાઇનનું પાણી છોડવામાં આવે છે તે પાણી માટે ઘણીવાર રજૂઆતો પણ કરેલી છે। નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, મામલતદાર કચેરીમાં રજૂઆત કરેલી છે, અહીંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે લેખિતમાં કે પાણી બંધ કરવામાં આવે। તેમ છતાં હજુ સુધી આ પાણી બંધ કરવામાં નથી આવ્યું અને નગરપાલિકામાંથી આજે મને એવું જણાવવામાં આવ્યું છે કે અમને કલેક્ટર સાહેબે પરમિશન આપી છે આ નહેરની અંદર પાણી છોડવાનું। તો કલેક્ટર સાહેબને પણ મારી એક નમ્ર વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે આ પાણી બંધ કરાવવામાં આવે। આ નહેર તમે જોઈ શકો છો, નહેર આગળથી બ્લોક છે, પાણી જતું નથી, નહેર છલકાઈ ગઈ છે અને ખેડૂતોને ભારે નુકસાન થાય એવી શક્યતા છે। તો ભારે નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે એ પણ એક સવાલ છે। અત્યારે તમે જોઈ શકો છો નહેર છલકાઈને પાણી રોડ ઉપર પણ આવી ગયું છે અને નહેર છલકાઈ છે, તમે દ્રશ્યો જોઈ શકો છો, બંને સાઈડો તૂટું થઈ રહ્યું છે। તો કદાચ આ નહેર તૂટે અને ખેડૂતોને ભારે નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે? આકલાવ મામલતદાર સાહેબને પણ મેં ફોન કરીને અત્યારે રજૂઆત કરી છે કે સાહેબ તમે અહીં રૂબરૂ મુલાકાત લો અને સ્થળ તપાસ કરો અને તમે જોઈ શકો છો કે નહેરની હાલત કેવી છે અને વહેલામાં વહેલી તકે આ પાણી બંધ કરાવો તેવી અમારી એક માંગ છે। નહેર છલકાઈ ગઈ છે અને ચોખ્ખું જણાઈ આવે છે કે ગટર લાઇનનું પાણી છે, તમે જોઈ શકો છો બ્લેક પાણી દેખાય છે। અહીંના રહીશો દ્વારા લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ જો એવું કહેતા હોય કે અમને કલેક્ટર સાહેબે પરમિશન આપી છે, એવું મને અત્યારે ફોન કર્યો ત્યારે એવું પણ જણાવતા હતા કે કલેક્ટરે પરમિશન આપી છે, તો કલેક્ટર સાહેબને પણ એક નમ્ર વિનંતી છે કે જો તમે પરમિશન આપી કે ના આપી એ અમારો કોઈ પ્રશ્ન નથી, પણ નગરપાલિકાવાળા એવું કહેતા હોય કે કલેક્ટરે પરમિશન આપી છે તો તમારી પણ ફરજ બને છે। નહેર છલકાઈ ગઈ છે, અગાઉ ખેડૂતોને નુકસાન ના થાય એ માટે વહેલામાં વહેલી તકે પાણી બંધ કરાવવામાં આવે। જ્યારે રજૂઆતો કરી, વિડીયો મૂક્યા ત્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું અને પછીથી ચાલુ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો નહેરના દ્રશ્યો। નમસ્કાર મિત્રો।